તો બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ શહેરના કૃષ્ણસાગર તળાવ અને બગીચાની મુલાકાત લઈ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી। આ દરમિયાન તેમણે તળાવના બ્યુટિફિકેશન માટે ચાલી રહેલા પ્રક્રિયા અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી। રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યના પ્રયાસોથી કૃષ્ણસાગર તળાવના બ્યુટિફિકેશન માટે ₹10 કરોડની મંજૂરી આપવામાં આવી છે। હાલ લેઆઉટ પ્લાનની પ્રક્રિયા ચાલી રહી છે। તળાવ નજીક મહિલા હેલ્થ સેન્ટર માટે ₹10 લાખ અને બગીચા પાસે પિકઅપ સ્ટેન્ડ બનાવવા માટે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ₹5 લાખ ફાળવવામાં આવ્યા છે। બોટાદની શહેરની જનતા માટે ખૂબ જ ખુશીના સમાચાર છે। આજે માનનીય મામલતદાર શહેર અને ચીફ ઓફિસર અને અમારી ટીમ અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર સાથે આજે કૃષ્ણસાગરની તળાવની વિઝિટ કરવામાં આવી છે, જેની અંદર કૃષ્ણસાગરનું બ્યુટિફિકેશનનું કામગીરીની જે ડિઝાઇન છે એની સમીક્ષા કરવામાં આવી અધિકારીઓ સાથે રાખીને। અને આગામી સમયની અંદર રાજ્ય સરકાર તરફથી આપણને 10 કરોડ કરતાં પણ વધારે રકમ કૃષ્ણસાગર તળાવનું બ્યુટિફિકેશન કરવા પ્રાપ્ત થયા છે। અને હાલ અત્યારે આપણે એનું લેઆઉટ પ્લાનની પ્રોસેસ અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે। અને સાથોસાથ એક MLA ગ્રાન્ટ દ્વારા મારી પોતાની ગ્રાન્ટ દ્વારા એક ₹10 લાખ મહિલા હેલ્થ સેન્ટર બનાવવા માટેની જોગવાઈ કરી દેવામાં આવી છે। અને સાથોસાથ બગીચાની આગળના ભાગની અંદર જે છે એ ₹5 લાખના ખર્ચે MLA ગ્રાન્ટમાંથી પણ પિકઅપ સ્ટેન્ડ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે। એમ સાથોસાથ જે બોટાદનું હાર્ટ ગણાતું કૃષ્ણસાગર તળાવ એના નજીકના સમયની અંદર બ્યુટિફિકેશનનું કાર્ય શરૂ કરવામાં આવશે।